તો રાજકોટમાં સ્નાનાગરને સીવણ ક્લાસ બનાવી દેવાયું છે। વોર્ડ 13ના ભાજપ આગેવાન ધર્મેશ જરિયાની કરતૂત સામે આવી છે। સ્વામિનારાયણ ચોક નજીક મનપાની મિલકત પચાવી પાડી ભાજપ આગેવાન અને સ્થાનિક કોર્પોરેટરની મિલીભગત જોવા મળી છે। સ્નાનાગરને સીવણ ક્લાસ બનાવી ઉઘરાણા કર્યાનો આક્ષેપ કરાયો છે। મહિલા દીઠ મહિને ₹700ના ઉઘરાણા કરાતા હોવાનો પણ આક્ષેપ છે। ડેપ્યુટી કમિશનરનો સીવણ ક્લાસ બંધ કરવા આદેશ છે। ડેપ્યુટી કમિશનરનો આદેશ ઘોડીને ભાજપના આગેવાનો પી ગયા છે। પોડીમાંથી સીવણ ક્લાસના મશીન પણ દૂર કરી દેવામાં આવ્યા છે। ભાજપ આગેવાન ધર્મેશ જરિયાએ પોતાનો લૂલો બચાવ પણ કર્યો। અરજી કરી મનપા પાસે મંજૂરી પણ માંગવામાં આવી હોવાની વાત ધર્મેશ જરિયાએ કરી છે। કે ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારમાં ખદબદતું આ ભાજપ અને ગમે ત્યાં પોતાના કાર્યકરોને વગર મંજૂરીએ જે પરમિશન આપી દેવાની કે તમે અહીંયા તમારે કરી નાખો, કાંઈ વાંધો નથી, પણ જે આ જગ્યા છે એ માઠા પ્રસંગે નાહવા માટે આજુબાજુની સોસાયટીવાળાને નાહવા માટેની આ જગ્યા છે। પણ આ લોકોનું કહેવું એવું છે કે અમે 5 દિવસીય કે તમે 5 દિવસીય રખાવો, 1 દિવસીય રખાવો, પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો, મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો। રાજકોટ શહેરના વોર્ડ નંબર 13માં આવેલા સ્વામિનારાયણ ચોક પાસેના દુઃખદ પ્રસંગના એક સ્નાનાગાર ઉપર કબજો કરીને આ સ્નાનાગારની જગ્યાને સીવણ ક્લાસમાં ફેરવી નાખવાનો કારસો છે તે સામે આવ્યો હતો। આવા દ્રશ્યોની અંદર જોઈ શકો છો, અહીંયા માઠા પ્રસંગ એટલે કે દુઃખદ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ માટે અને પુરુષો માટેના સ્નાનઘરની આ જગ્યા છે, પરંતુ થોડા સમય પહેલાં જ અહીંયા સ્થાનિક કાર્યકર્તા છે તેના દ્વારા આખી જગ્યા છે તેના ઉપર કબજો કરીને અહીંયા સીવણ ક્લાસ છે તે શરૂ કરી દેવામાં આવ્યા હતા। સીવણના મશીનો મૂકવામાં આવ્યા હતા અને મહિલાઓ છે તેમને અલગ અલગ સમયે ત્યાં અહીંયા સીવણ ક્લાસ માટે બોલાવવામાં આવ્યા હતા। સીવણ ક્લાસ તો અત્યારે અહીંયા જોવા નથી મળી રહ્યા, પરંતુ આખો અહેવાલ સામે આવ્યા બાદ એકાએક જ છે એ સીવણ ક્લાસ છે બંધ કરી દેવામાં આવ્યાની વિગતો છે તે સામે આવી રહી છે। આપણી સાથે સ્થાનિક વ્યક્તિ છે, શું નામ છે આપનું ભાઈ? ધર્મેશભાઈ જરિયા। ધર્મેશભાઈ, તમારા ઉપર જ આરોપ છે કે સીવણ ક્લાસ બનાવતા હતા, શું હતું અહીંયા? અરે આ લોધેશ્વર કોઓપરેટિવ સોસાયટી દ્વારા છેલ્લા લગભગ ઘણા વર્ષોથી આ માઠા પ્રસંગની કોટરીનું ધ્યાન રાખવામાં આવે છે। સોસાયટી દ્વારા દર વર્ષે સ્વખર્ચે અહીંયા દરેક પ્રકારનું રિનોવેશન કામ કરવામાં આવે છે। આ સોસાયટી શ્રી લોધેશ્વર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પછાત વર્ગની હોવાથી અહીંની મહિલાઓ માટે 5 દિવસનો સીવણ કેમ્પ રાખવામાં આવેલો હતો। એ કેમ્પ બાબતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરમાં આપણે અરજી કરેલી હતી કે 5 દિવસનો કેમ્પ ચલાવવા માટે। બીજું, અહીંના 154 પ્લોટ હોલ્ડર દ્વારા આ કેમ્પ ચલાવવા માટે સહમતિ પણ આપવામાં આવેલી। આ ધર્મેશભાઈ જરિયા છે પોતાનો બચાવ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે અહીંયા સ્નાનાગર જ છે અને માત્ર સોસાયટીના જે બહેનો છે એમને પગભર કરવા માટે તેઓ અહીંયા સીવણ ક્લાસ ચલાવતા હતા, પરંતુ તેમના જે પ્રકારના આક્ષેપો છે કે કોઈ અજાણ્યા પત્રકારો આવીને તેમને ધમકાવતા હતા, એ બાબતે કેટલું સત્ય છે એ જોવાનું રહેશે। હાલ તો આખા સ્નાનઘરનો વિવાદ છે એ ચર્ચાના ચગડોળે ચડ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।